જય ભારત વાલા વિદ્યાર્થી મિત્રો, આજને આપણું ફિઝિક્સમાં તમારું સ્વાગત છે. હવે આપણે લાસ્ટ ટાઈમ ફિઝિક્સની અંદર ઘણું બધું જોયેલું હતું. સૌથી પહેલાં આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ તો ક્યારથી સ્ટાર્ટ કરેલું કે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન છે શું, તેની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે જોયું હતું. એના પછી આપણે થોડીક એને એ જ લેક્ચરમાં બેઝિક ક્વોન્ટિટી જોઈ હતી અને તેના યુનિટ જોયા હતા. 7 મેઇન ક્વોન્ટિટી હતી. એસઆઈ યુનિટ ઝડપથી યાદ કરાવી દઉં તો લંબાઈ, કળ, કેન્ડેલા એ બધું આવતું તે. પછી આપણે જોયું હતું વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી, જે આ ચેપ્ટરમાં જોયું. પછી આપણે બીજા બધા યુનિટ્સ વિશે વાત કરી હતી અને આપણે લાસ્ટમાં આ બધું જોયેલું હતું એ છે એકવાર ફરીથી રિવિઝન મારી લઈએ. સૌથી પહેલાં આપણે જોયું હતું ડિસ્ટન્સ, અને એની પહેલાં પણ સ્કેલર અને વેક્ટર ક્વોન્ટિટી જોઈ હતી. એ જે મેં તમને અગાઉ કીધું એમ કે સ્કેલર એટલે અદિશ રાશિ અને વેક્ટર એટલે સદિશ રાશિ. નામ એવા ગુણ. અદિશ એટલે દિશાની જરૂર નથી, ખાલી એના મૂલ્યની જ જરૂર પડે છે. અને સદિશ દિશા સહિત દિશાની મૂલ્યની સાથે સાથે તેની ડાયરેક્શનની પણ જરૂર પડે છે. એ છે સ્કેલર અને વેક્ટર. પછી આપણે જોયું તો ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ, મીન્સ કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ફરક હતો. તે આપણે જોયું તો એક ઉદાહરણ દ્વારા જોયું હતું. એક છોકરાનું ઉદાહરણ દ્વારા અને પછી એક છોકરી અને છોકરો બંનેના ઉદાહરણ દ્વારા આપણે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટમાં બેઝિક ડિફરન્સ શું છે તેની ખબર પડી ગઈ હતી. પછી વાત કરી હતી યુનિફોર્મ મોશન માટેનો કોઈ પણ યુનિફોર્મ મોશન માટેનો ગ્રાફ આપણને કેવો મળે? સ્ટ્રેટ લાઇન. અને સ્ટ્રેટ લાઇનનો આપણે સ્લોપ ફાઇન્ડ કરવી તો આપણને શું મળશે? વેલોસિટી અથવા તો સ્પીડ. પછી એક ખાસ વસ્તુ આપણે કીધેલી હતી કે સ્ટ્રેટ લાઇનની મોશન હોય ને ત્યારે યુનિફોર્મ મોશન જ્યારે હોય ત્યારે સ્પીડ અને વેલોસિટી સેમ થાય. ત્યારે કે સ્ટ્રેટ લાઇન મોશન હોય ત્યારે. પછી ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી જોઈ હતી, ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ જોઈ હતી. ઇન્સ્ટન્ટેનિયસ એટલે શું કે ફક્ત એ સમય માટે તમારી સ્પીડ, મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે તમે અહીંથી કાર ડ્રાઈવ કરીને કોઈ ગામડે જાઓ છો તો તમે ઓવરઓલ મીન્સ કે તમે અહીંયાથી નીકળ્યા અને ત્યાં પહોંચ્યા, ત્યાં તમને કોઈ પૂછે છે કે ભાઈ કેટલાની સ્પીડે આવ્યું, તો તમે ઓન એવરેજ સ્પીડ કહી ગયો છો કે 70 આજુબાજુની સ્પીડથી અટકાવીને આવ્યો હતો. પણ તમને ત્યાં એમ પૂછ્યું કે જ્યારે તું તારાપુર પહોંચ્યો અથવા તો પર્ટિક્યુલર બરોડા પહોંચ્યો ત્યારે તારી સ્પીડ કેટલી હતી, અથવા તો એમ કે તમે 6 વાગ્યાના સવારના નીકળ્યા છો તો 9 વાગે તારી સ્પીડ કેટલી હતી, તો તમારે એક્ઝેક્ટ 9 વાગે જે સ્પીડ હશે એ જ કહેવી પડશે. ધારો કે ત્યારે તમે ટ્રાફિકમાં ઊભા છો અને બહુ ગાડી સ્લો ચાલે છે 10ની સ્પીડે, તો તમે એમ કહેશો 10, ત્યારે મારી સ્પીડ હતી 10 કિલોમીટર પર અવર. તો જે તમે 10 કીધું તે થઈ આપણે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. જ્યારે તમે ઓવરઓલ 70 કીધેલું આગળ, એ થઈ તમારી એવરેજ સ્પીડ. આ ફરક હતો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અને યુનિફોર્મ નોર્મલ વેલોસિટી અથવા તો એવરેજ વેલોસિટી. પછી મેં તમને આ ડેરિવેટિવ્સ અને ઇન્ટિગ્રેશનના બેઝિક રૂલ કીધેલા હતા. આ રૂલની જરૂર તમારે આગળ હવે ફિઝિક્સમાં દાખલા ગણશો ત્યારે જરૂર પડશે જ તે. અને બીજું કે હવે આપણે આ ચેપ્ટરના એન્ડ તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે આ ચેપ્ટરમાં બહુ થોડી જ વસ્તુ બાકી છે જે આજે આપણે કમ્પ્લીટ કરી દઈશું. અને એની જતાં પહેલાં ફરીથી હું તમને એકવાર આ નિયમ કહી દઉં છું કે ds/dt. ડી એટલે શું છે? તમે ડેલ્ટા ભણી ગયા હશો. ડેલ્ટા એટલે તમે ત્રિકોણ જેવો સિમ્બોલ કરતા. તો ડેલ્ટા એટલે શું છે કે કોઈ નાનો ચેન્જ હોય. એટલે નાનો ચેન્જ મીન્સ કે ધારો કે તમે 10 કિલોમીટરનું ડિસ્ટન્સ માપો છો અને તમે પછી કોઈ બીજા એમ આપ્યું તો એમાં 10 કિલોમીટર ઉપર 1 જ મીટર જાય છે વધારે, તો તમે આપણે એવી રીતના ફિઝિક્સ મીન્સ કે વિજ્ઞાનમાં દર્શાવતા કે 10 ± 0.1. એનો મિનિંગ શું થાય કે 10 છે પણ એમાંથી 0.1 જેટલું આગળ પાછળ જેટલું હશે, નિયર અબાઉટ હશે, એટલે 0.1, તો એને આપણે ડેલ્ટા કહેતા. તો ડેલ્ટા એટલે શું? એકદમ નાનો ફેરફાર. તો અહીંયા ડી એટલે શું છે? ડેલ્ટાથી પણ નાનો હોય એને કહેવાય સ્મોલ ડી. અને ડીનો સિમ્બોલ ડી શું બતાવે છે કે ડેરિવેટિવ્સ બતાવે છે. ડેરિવેટિવ્સનો મિનિંગ થાય છે વિકલન. અને વિકલન એટલે શું થશે કે કોઈ પણ એક મોટી વસ્તુઓ છે એમાંથી આપણે એનો નાનો ભાગ લઈએ ને એને કહેવાય ડેરિવેટિવ. અને એ નાના ભાગને આપણે જોડીને ફરીથી મોટો કરીએ તો આપણી જે વસ્તુ હોય તે વસ્તુ બની જ આવી જોઈએ. મીન્સ કે એકદમ સ્મોલ પાર્ટ એને કહેવાય ડેરિવેટિવ. હવે અહીંયા કોઈ એસ એટલે આપણે જનરલી
શેની સંજ્ઞા વાપરીએ કે ડિસ્ટન્સની સંજ્ઞા આપણે ડી વડે વાપરીએ, પણ અહીંયા ડી તો ડેરિવેટિવ આવી ગયો છે એટલે આપણે અત્યારે એસને આપણે ડિસ્ટન્સ તરીકે લેશું. તો એસ એટલે શું હશે? કોઈ પણ એક ફંક્શન હશે અને ફંક્શન કેનું છે? ડિસ્ટન્સનું. હવે ડિસ્ટન્સ હંમેશા કોની સાથે વર્ક કરતો હોય? ટાઈમ સાથે. ટાઈમ ચેન્જ થશે તો ડિસ્ટન્સ ચેન્જ થશે ને, અથવા તો ડિસ્ટન્સ ચેન્જ થયું હશે તો ટાઈમ પણ ચેન્જ થયો જ હશે. એટલે ડિસ્ટન્સનું વેરિએશન આવશે ટાઈમ સાથે. તો ડીએસ બાય ડીટી એસ નામનો કોઈ ફંક્શન છે, ટી એટલે ટાઈમ લઈ લઈએ અથવા તો એને બીજો ફંક્શન તરીકે ડિફાઇન કરવો હોય તો તેમ પણ રાખીએ. તો ડીએસ બાય ડીટી આટલાનો મિનિંગ એમ થશે કે કોઈ ફંક્શન એક્સનું બીજા ફંક્શન ટીની સાપેક્ષે વિકલન અથવા તો ડેરિવેટિવ is called the derivative of the s with respect to t. અને ડેરિવેટિવ એ બીજું કંઈ નથી, એક પ્રકારનું, ધારો કે કોઈ લાઈન છે તો એનો તમે સ્લોપ ફાઇન્ડ કરો અથવા તો તેના ટેન્જન્ટ ફાઇન્ડ કરો. ટેન્જન્ટ મીન્સ શું થશે? ટેન થીટા. તો એ જ આપણને ડીએસ બાય ડીટી મળશે. હવે આ એક છે મેન નિયમ ડેરિવેટિવ. ધારો કે જો આપણું કોઈ ફંક્શન હશે આ રીતના, u ઇઝ ઇક્વલ ટુ સી ટી રેસ ટુ એન. સી મીન્સ કે કોન્સ્ટન્ટ, કોઈ વેલ્યુ હશે આપણી પાસે, અને ટીનો એટલે ટીનો ફંક્શન યુ છે તે ટાઈમનો ફંક્શન છે, સી કોન્સ્ટન્ટ છે, અને એન એટલે કોઈ પણ ઘાત હોઈ શકે. તો જો આનું મારે ડીયુ બાય ડીટી કરવું હોત, ડીયુ બાય ડીટી મીન્સ કે યુનું ટીની સાપેક્ષે વિકલન, ધ ડેરિવેટિવ ઓફ ધ યુ વિથ રિસ્પેક્ટ ટુ ટી. તો સી તો આપણો કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ ક્યારે પણ ના થાય, એટલે કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ એમ રહી જશે. અને પછી અંદરનું ફંક્શન આવ્યું છું ટી રેસ ટુ એન, તો એનું ડેરિવેટિવ એટલે ટી રેસ ટુ એનનું ટીની સાપેક્ષે ડેરિવેટિવ થવાનું છે. તો એની વેલ્યુમાં શું આવશે કે ધારો કે આ એન ઘાત છે તો તે આની સાથે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે અને એન માઇનસ વન ઘાત થઈ શકશે. ફરીથી હું તમને સમજાવું. ધારો કે યુ ઇઝ ઇક્વલ ટુ 2 ટી રેસ ટુ 4 એવું આપણું ફંક્શન છે. શું છે? યુ ઇઝ ઇક્વલ ટુ 2 ટી રેસ ટુ 4. તો મારે ડીયુ બાય ડીટી ફાઇન્ડ કરવું હશે તો સીની વેલ્યુ અહીંયા આપણી 2 છે, 2, તો એ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. હવે અંદર જશે તો ટી રેસ ટુ 4 બાય ડીટી એવું થશે. હવે ટી રેસ ટુ 4નું ટીની સાપેક્ષે વિકલન કરવું હશે તો આ એન એટલે 4 આગળ આવતા રહેશે અને આ એન માઇનસ 1 એટલે 3 થઈ જશે. એટલે શું થશે? 2 મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય ટી રેસ ટુ 3 એ થઈ ગયું આપણું વિકલન. હવે 2 મલ્ટીપ્લાય બાય 3 મલ્ટીપ્લાય બાય ટી રેસ ટુ 4, તો 2 મલ્ટીપ્લાય બાય 4 8 એટલે 8 ટી રેસ ટુ 3 એ થઈ ગયું આપણું ડીયુ બાય ડીટી. સમજ પડી ગઈ તમને? હવે સેમ અહીંયા ખાલી ટીનું કોઈ ફંક્શન જ નથી, ખાલી કોન્સ્ટન્ટ વેલ્યુ છે, યુ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, તો એનું વિકલન 0 થઈ જશે. ધારો કે એવું હોત કે યુ ઇઝ ઇક્વલ ટુ ખાલી 2, તો ડીયુ બાય ડીટી, તો પણ ટી નામનું ફંક્શન છે જ નહીં આપણી અંદર, ખાલી કોન્સ્ટન્ટ છે સી, તો એનો જવાબ આવશે ડાયરેક્ટ 0. આ વસ્તુનો ઉપયોગ તમને દાખલા ગણવામાં થશે. અને બીજી વસ્તુ, જ્યારે તમે કોઈ પણ સૂત્રો અથવા કોઈ પણ ફોર્મ્યુલાનું તમે ડેરિવેશન લાવતા હશો, મીન્સ કે સાબિત કરતા હશો, ત્યારે આની વસ્તુની જરૂર પડશે. અત્યારે જો કે આ લેવલ ઉપર આપણે આની બહુ ઓછી જરૂર પડે છે, કારણ કે કોઈ પણ ફોર્મ્યુલા તમારે સાબિત કરવાના આવતા નથી અત્યારે, અને દાખલામાં જરૂર પડશે એ પણ એકદમ સિમ્પલ, જે તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. અને બીજી વસ્તુ, જ્યારે તમારો મેથ્સ આવશે તેમાં આ વસ્તુ મેન પાર્ટ તરીકે હશે, એટલે અત્યારે ટેન્શન લેવાની જરૂર નથી. જેમ પ્રેક્ટિસ કરશો અને આ સેમેસ્ટરના એન્ડમાં તમને આ પાક્કું આવડી જશે. સેમ એવી જ વસ્તુ આવે છે કેલ્ક્યુલેશન. હવે કેલ્ક્યુલેશન નહીં, ઇન્ટિગ્રલ. હવે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રલ એકબીજાના એકદમ ઓપોઝિટ છે. ડેરિવેટિવ એટલે શું? મોટી વસ્તુમાંથી નાની વસ્તુનું આપણે કરવાનું, અને ઇન્ટિગ્રેશન એટલે શું? કે નાની વસ્તુને ભેગી કરીને મોટી બનાવી દેવાની. બંને એકબીજાના એકદમ ઓપોઝિટ કામ કરે. આના પણ અમુક નિયમ છે જે અત્યારે આપણે જોવા નથી, કારણ કે તમે અત્યારે ડેરિવેટિવના યાદ રાખી શકશો, અને અત્યારે ઇન કેસ આપણને આની કોઈ જરૂર પણ નથી આગળ આ સબ્જેક્ટ પૂરતું, મીન્સ કે આ ચેપ્ટર પૂરતું. જ્યારે આપણે સમ કરીશું ત્યારે હું તમને શીખવાડીશ, ત્યારે હું આ તમને બધું થિયરિકલ એકદમ, આપણે જ્યારે આ પ્રેઝન્ટેશન નહીં ચાલે ત્યારે આપણે એક લાઈવ લેક્ચર લેવો પડશે, અને એમાં હું તમને આ બધી જ વસ્તુ શીખવાડીશ. એકદમ ઇઝી છે, કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. હવેથી
આપણે ક્યાં સુધી ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી થઈ ગયું, આ ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન થઈ ગયું. હવે છે મોશન વિથ એસેલરેશન. એસેલરેશનનો મતલબ શું થશે? પ્રવેગ. વેગ પછી તમે પ્રવેગ બોલતા, બરોબર ને? અને પ્રવેગનું ફોર્મ્યુલા શું થતું કે પ્રવેગ એટલે ભાઈ વેગમાં થતો ફેરફારનો સમય. એવું તમે 9મા 10મા ધોરણમાં શીખીને આવ્યા કે વેગમાં થતો ફેરફારનો સમય દર એટલે પ્રવેગ કહેવાય. તો વેગ એટલે શું કે અંતરમાં થતો ફેરફારનો સમય દર, એને વેગ કહેવાય. તો પ્રવેગની ડેફિનેશન શું થશે? વેગમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય ટાઈમ એટલે થઈ જશે આપણું એસેલરેશન. એનો હવે આ છે વેગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા વી, અને છેદમાં ટાઈમનો ફેરફાર એટલે ડેલ્ટા ટી. આ થઈ ગયો એસેલરેશનનો સિમ્બોલ એ. આ છે એવરેજ. જ્યારે આપણે એવરેજ વેલોસિટી લીધી હોય ત્યારે એવરેજ આપણને એસેલરેશન મળે. જ્યારે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી લીધેલી હોય ત્યારે ઇન્સ્ટન્ટેનિયસ આપણને એસેલરેશન મળે. હવે આનો યુનિટ શું થાય એ આપણે જોઈ લઈએ. તો ડેલ્ટા વી, વી એટલે વેગ, વેલોસિટી. વેલોસિટીનો યુનિટ શું થશે? મીટર પર સેકન્ડ. સરસ. અને ડેલ્ટા ટી એટલે ટાઈમ, ટાઈમનો પણ શું થશે? સેકન્ડ. તો આનો યુનિટ શું થશે? મીટર પર સેકન્ડ આખાના છેદમાં સેકન્ડ. છેદનો છેદ છેદમાં આવે, સોરી અંશનો છેદ છેદમાં આવે એટલે મીટર છેદમાં સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે મીટર સેકન્ડ ઇનવર્સ. આ થઈ ગયો આનો યુનિટ એસેલરેશનનો. હવે જેવી જ રીતના આપણને ડિસ્ટન્સ અને ટાઈમના ગ્રાફનો સ્લોપ ફાઇન્ડ કરતા હતા, ડિસ્ટન્સ અને ટાઈમના ગ્રાફનો સ્લોપ આપણને શું આપતું હતું? વેલોસિટી. એ જ રીતના વેલોસિટી અને ટાઈમના ગ્રાફનો તમે સ્લોપ ફાઇન્ડ કરશો તો આપણને શું મળશે? એસેલરેશન. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એસેલરેશન અને વેલોસિટી. વેલોસિટી પછીનું સ્ટેપ આવશે એસેલરેશન. અને હવે આપણને ખબર છે કે વેલોસિટી કેવી છે? વેક્ટર ક્વોન્ટિટી છે. તો ઓબ્વિયસલી એસેલરેશન પણ વેક્ટર જ થવાની છે, કારણ કે એક વેક્ટર ક્વોન્ટિટી, આને દિશાની જરૂર પડે છે મૂલ્યની સાથે સાથે, તો એસેલરેશનને પણ પડશે. એટલે એ શું છે? એક પ્રકારની વેક્ટર ક્વોન્ટિટી. હવે છે યુનિફોર્મ એસેલરેશન. યુનિફોર્મ એસેલરેશન ક્યારે થશે? જ્યારે આપણી સ્પીડ કેવી હશે? યુનિફોર્મ. યુનિફોર્મ સ્પીડ હશે તો જ યુનિફોર્મ એસેલરેશન થશે. અને યુનિફોર્મ એસેલરેશન એટલે શું? કે સમયની સાથે સાથે એસેલરેશનમાં થતો વધારો અથવા તો ઘટાડો એક સરખો હોય. ધારો કે આ સેગમેન્ટ માટે કેટલું 0 થી 0.25 એટલું વધે છે, તો આ સેગમેન્ટ માટે પણ એટલું વધારો, આ સેગમેન્ટ માટે પણ એટલું, અને આ સેગમેન્ટ માટે પણ એટલું. જે જ રીતના આપણે વેલોસિટીનો જોઈ ગયા એ જ રીતના યુનિફોર્મ એસેલરેશન આવશે. અને નોન યુનિફોર્મ એસેલરેશન સેમ નોન યુનિફોર્મ વેલોસિટીની જેવું. હવેથી તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાના છે. ટોટલ આપણી પાસે 3 ઇક્વેશન છે સ્ટ્રેટ લાઇન મોશનના, અને 3 ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. આનું ડેરિવેશન તમને પૂછાતું છે નહીં, અને આનું ડેરિવેશન તમારે કરવું હોય તો આપણે ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ એકદમ પરફેક્ટ આવડવા જોઈએ. એટલે અત્યારે આપણે ખાલી ફોર્મ્યુલા યાદ રાખશું અને કામ ચલાવી લેશું. જ્યારે લાઈવ લેક્ચર લેશું અને તમે કહેશો કે ડેરિવેશન કરવું છે, તો આપણે ડેરિવેશન એકવાર જોઈ લેશું. હવે છે આ 3 ઇક્વેશન આવશે સ્ટ્રેટ લાઇન મોશનના, અને 3 ઇક્વેશન મોસ્ટ આઈએમપી. એને ઉપરથી તમે દાખલા ગણી શકશો, અને એની ઉપરથી જે તમે જેમ જેમ આગળ બેઝિક વસ્તુ કહેવાશે આ હવે ફિઝિક્સની, કે તમે જ્યારે પણ હવે મોશનની આરે તમે કોઈ પણ વર્ક કરશો ત્યારે આ ગમે તેમ કરીને આ ઇક્વેશનનો ઉપયોગ કરીને એક વસ્તુ ખૂટતી હશે તો બીજી મેળવી શકશો. તો સૌથી પહેલાં શું છે ઇક્વેશનમાં? તો શું આપેલું છે? વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ આપેલો છે. હવે આપણને ખબર છે વેલોસિટી અને ટાઈમનો ગ્રાફ છે, તો આ ગ્રાફ થયો કોનો? એસેલરેશનનો. કારણ કે આની કોઈ પણ જગ્યાએ હું આનો સ્લોપ ફાઇન્ડ કરે તો આપણને શું મળશે? એસેલરેશન. હવે અહીંયા એવું છે કે કોઈ એક પદાર્થ હશે અથવા કોઈ એક વસ્તુ હશે કે જે અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરે છે. આ એનો સમયની સાથે સાથે અમુક અહીંયા કઈ ગતિ છે? યુનિફોર્મ ગતિ છે. જો વેલોસિટીમાં સ્ટ્રેટ લાઇન છે એટલે યુનિફોર્મ, અને એના યુનિફોર્મ વેલોસિટીથી તે આગળ મોશન ચાલુ રાખે છે, અને કોઈ એક ટાઈમ અહીંયા પહોંચે છે અને ત્યાં એને મોશન કરી દીધું બંધ, મીન્સ કે સ્થિર થઈ ગયું. તો આ થઈ ગયું સ્ટાર્ટિંગ પોઈન્ટ એનું, આ થઈ ગયું એન્ડિંગ પોઈન્ટ, મીન્સ કે આ ઇનિશિયલ પોઈન્ટ અને આ ફાઇનલ પોઈન્ટ. તો ઇનિશિયલ પોઈન્ટ એટલે અહીંયા ક્યારે? ધારો કે t બરાબર 0 સમય છે આપણો, સમયની શરૂઆત નથી થઈ, અહીંયા સ્થિર છે અને પછી થોડોક
તમારી જ વાત કરીએ કે તમે અત્યારે સ્થિર ઊભા છો, પછી 2 મિનિટ પછી દોડવાનું ચાલુ કરીને પાછું 2 મિનિટ પછી સ્થિર થઈ જશો, તો તમે જ્યારે સ્થિર છો ત્યારે આપણે સમય કાઉન્ટ કરતા નથી, એટલે ટી બરાબર 0 સમયે આ એની ઇનિશિયલ પોઈન્ટ છે, શરૂઆતની, ત્યારે એની વેલોસિટી કંઈક અલગ હશે. હવે જ્યારે અહીંયા પૂરું કરશે એટલે ટી બરાબર આપણે ટાઈમ લઈ લઈએ, ટાઈમ બરાબર ટી સમયે ત્યાં કોઈ પણ વેલ્યુ આવી શકે, 1 2 3 4 10 સેકન્ડ 15 સેકન્ડ વોટ એવર, એ પોઈન્ટે તમે એની ફાઇનલ પોઝિશન છે અને ત્યારે પણ એની પાસે ફાઇનલ વેલોસિટી હોવાની, એટલે આટલી વસ્તુ થઈ ગઈ. હવે ઇનિશિયલ વેલોસિટીને આપણે કહીશું યુ, ફાઇનલ વેલોસિટીને આપણે કહીશું વી, ઇનિશિયલ ટાઈમ સ્મોલ ટી, ફાઇનલ ટાઈમ ઇનિશિયલ ટાઈમ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 0 સેકન્ડ, ફાઇનલ ટાઈમ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સેકન્ડ. આટલા આ ગતિ દરમિયાન, આ મોશન દરમિયાન તેનું એસેલરેશન ધારો કે એ છે, અને એને ડિસ્પ્લેસમેન્ટ કર્યું, મીન્સ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, તેનું ડિસ્ટન્સ કાપ્યું તેને એસ મીટર જેટલું. સમજેના કહું છું, ઇનિશિયલ વેલોસિટી, ફાઇનલ વેલોસિટી, ટાઈમ, એસેલરેશન અને એસ. તો આના માટે હવે આપણે એક ફોર્મ્યુલા ગોતીએ. ધારો કે આપણે એસેલરેશન ફાઇન્ડ કરવો છે, તો એસેલરેશન એટલે શું થશે? ચેન્જ ઇન વેલોસિટી બાય ટાઈમ. તો ચેન્જ ઇન વેલોસિટી, તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચે આપણે વેલોસિટીનું ફાઇન્ડ કરવું પડશે, ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ. તો ઇનિશિયલ ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરીએ તો આપણને ચેન્જ ઇન મળે. તો ફાઇનલ વેલોસિટી આપણી કઈ છે? વી. ઇનિશિયલ કઈ છે? યુ. તો ચેન્જ ઇન વેલોસિટી શું થશે? વી માઇનસ યુ, અને ડિવાઇડેડ બાય ટાઈમ. તો પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી, તો ટી માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ ટી. તો વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ ટી, એ આપણને એસેલરેશન મળશે. હવે આ ટી અહીંયા ભાગાકારમાં છે, તો આ સાઈડ મલ્ટિફિકેશનમાં જઈ શકે. તો એ ટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ, અને હવે આને આપણે વ્યવસ્થિત લખીએ તો વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ, આ સાઈડ જશે તો પ્લસ યુ પ્લસ એટી, વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી. આ થઈ ગયું આપણું પહેલું ફોર્મ્યુલા, એકદમ ઇઝી છે. વી ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, જ્યાં વી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વેલોસિટી, યુ ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ વેલોસિટી, એ ઇઝ ઇક્વલ ટુ આપણો એસેલરેશન, અને ટી ઇઝ ઇક્વલ ટુ ટોટલ ટાઈમ. હવે આમાંથી તમને કોઈ પણ એક વેલ્યુ શોધવાની કીધી હોય ને બાકીની વેલ્યુ આપી દીધી હોય તો આપણને ઇઝીલી મળી જાય. આ છે ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન. સેમ આવશે સેકન્ડ ઇક્વેશન ઓફ મોશન, સેમ બધા નેરો ક્રિએટિવ બધા સેમ. હવે આમાં આપણે જોવાનું છે ડિસ્પ્લેસમેન્ટ. તો ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવાનો છે. અહીંથી અહીંયા સુધી મોશન કરે છે તો આને કેટલું અંતર કાપ્યું, એ ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું હોય તો આ જેટલો બ્લુ પાર્ટ્સ એન્ડ યલો પાર્ટ્સ એ બંનેનો એરિયા ફાઇન્ડ કરીને તમે સમેશન કરજો તો આપણને આ પદાર્થે અહીંથી ગતિ ચાલુ કરીને અહીંયા સુધી પહોંચ્યો તે સમયગાળા દરમિયાન કેટલું એને ડિસ્ટન્સ કવર કર્યું અથવા તો કેટલું એને ડિસ્પ્લેસમેન્ટ કવર કર્યું. હું અહીંયા ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ સેમ કેમ બંને એક શબ્દ તરીકે જ બોલું છું, કારણ કે આપણો મોશન છે સ્ટ્રેટ લાઇનમાં અને એ પણ છે યુનિફોર્મ, એટલે એનો મતલબ જ્યારે ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ સેમ થાય તે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો આપણે આનું ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું છે, સેમ આ જ ગતિ છે પણ આમાં આપણે પહેલાં એસેલરેશન ફાઇન્ડ કરો. હવે મારે આનું આપણે ડિસ્પ્લેસમેન્ટ ફાઇન્ડ કરવું છે તો હું શું કરીશ, આટલો અહીંયા સુધીનો ગ્રાફ છે તો આટલો એરિયા હું ફાઇન્ડ કરી દઈશ ને તો એ ડિસ્પ્લેસમેન્ટ થશે. હવે આટલો એરિયા મારે ફાઇન્ડ કરવું હોય તો કેમ કરીશ, આને બે પાર્ટ્સ પાડી દઈશ, એક ટ્રાયંગલ લઈ લઈને બાકીનો આ રેક્ટેંગલ લઈ લઈ. હવે બેનો એરિયા ફાઇન્ડ કરતા આવડે, ટ્રાયંગલનો શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ અને રેક્ટેંગલનો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સેમ વસ્તુ આ જ કર્યું છે, એરિયા ગુણ્યા રેક્ટેંગલ અને એરિયા ઓફ ટ્રાયંગલ. તો રેક્ટેંગલ એટલે આટલો, તો અહીંયા સુધીનો શું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ કેટલી થશે, તો આટલું થશે યુ જેટલું, 0 થી યુ જેટલું, અને એની પહોળાઈ જેટલી હશે 0 થી ટી જેટલું, એટલે આટલો સમય એટલે ટી જેટલો. એનો એરિયા યુટી મળી ગયો. હવે આનો ગોતવાનો છે ટ્રાયંગલનો, તો શું થશે 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો તો આપણને ટી મળી ગયો છે, u/t એટલે આ ટી, અને બીજું ડિસ્ટન્સ માપવા દોરું આટલું. તો ઓવરઓલ વી છે, આટલું યુ છે, આટલું યુ છે, આટલું આખું વી છે. તો આટલું ફાઇન્ડ કરવું હોય આપણે તો હું વી માઇનસ યુ કરી શકું. સેમ વસ્તુ
એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 ટી મલ્ટીપ્લાય બાય વી માઇનસ યુ. હવે આનું સિમ્પલ આપણે એક વસ્તુ આપી દઈએ, જો વી માઇનસ યુ, હવે આ આખાને ડિવાઇડેડ બાય હું ટી વડે કરી દઉં તો વી માઇનસ, તો વી શું છે ફાઇનલ બાય ટાઈમ, તો એ શું થશે આપણો એસેલરેશન. તો આની જગ્યાએ હું એટી લખી શકું, કારણ કે આપણે અહીંયા જોઈ ગયા v માઇનસ યુ બાય ટી ઇઝ ઇક્વલ ટુ એ, તો આ એટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ યુ આપણે જોઈ ગયા. તો અહીંયા વી માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ હું એટી લખી શકું, તો શું થશે એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2 ટીનો ટી પ્લસ એટી આટલું થશે. હવે એસ ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ 1/2, અહીંયા ટીનો ટી હતો પ્લસ એટી આવ્યો એટલે ટી સ્ક્વેર થઈ જશે 1/2 એટી સ્ક્વેર. અને એ આપણને શું મળ્યું છે ડિસ્ટન્સ. પહેલા ફોર્મ્યુલામાં આપણને વેલોસિટી ફાઇન્ડ કરી હતી, બીજા ફોર્મ્યુલામાં આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કર્યું. બંને વસ્તુ છે સેમ ને સેમ, એક જ પ્રકારની મોશન છે, પણ અલગ અલગ આપણે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટેના અલગ અલગ ફોર્મ્યુલા છે. આ થઈ ગયું સેકન્ડ ઇક્વેશન ઓફ મોશન. હવે આવશે થર્ડ ઇક્વેશન ઓફ મોશન. જોઈએ સેમ વસ્તુ છે, બધી જ રીતના સેમ છે. હવે આમાં પણ આપણે શું ડિસ્પ્લેસમેન્ટ જ ફાઇન્ડ કરવાનું છે, એસ જ ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી આપણે શું જોયું, એસ ફાઇન્ડ કરવો હોય તો આટલો એરિયા કવર કરવો પડશે. એરિયા આપણે ટ્રેપેઝોઇડલ અથવા તો જે છે તે, તો છેલ્લે આપણે અહીંયા એરિયા સુધી આગળ પહોંચ્યા હતા. યુટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એમ મીન્સ કે મીટર બતાવે છે, એસ એટલે ડિસ્ટન્સનો યુનિટ મીટરમાં હોય ને તે. તો સેમ વસ્તુ અહીંયા સુધી આવી ગયા આપણે. અને આને પછી આપણે સિમ્પ્લિફાઈ કરી દેવાનો છે. 2s ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી. હવે અહીંયા છે યુ પ્લસ વી અને યુ માઇનસ વી. તમે ભણી ગયા એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય, તો એના અવયવ પાડતા તો એનું મેઇન બહુપદી કયું મળતું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. તો અહીંયા શું મળશે યુ સ્ક્વેર માઇનસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. તો આપણે શું ફાઇન્ડ કરવાનું છે, યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર પ્લસ 2as. એ થઈ ગયો આપણો ફોર્મ્યુલા ફાઇનલ. આ છે ઇક્વેશનના. જો તમે નોટ આઉટ કરવા હોય તો નોટ આઉટ કરજો, નહીંતર એકવાર મોટે ખાલી સિમ્પલ વાંચી જાઓ. કમ્પ્લીટ છે અહીંયા સુધી. હવે આપણે જોઈએ ફ્રી ફોલ. ફ્રી ફોલ એટલે શું થશે, ફ્રી ફોલ ને ગુજરાતીમાં કહેવાય મુક્ત પતન. મુક્ત પતન એટલે એવો પદાર્થ કે કોઈ મસ્ત એક્ઝામ્પલ આપ્યું કે તમે અગાસી ઉપરથી અથવા તો કોઈ પણ હાઈટ પરથી કોઈ બોલ છે કે એને મૂકી દો છો, ફોર્સ આપતા નથી, બસ એમને મૂકી દો છો. અથવા તો ધાબા ઉપરથી તમે ઠેકડો મારી જાઓ છો, તો કોઈ એક્સટર્નલ ફોર્સ નથી લાગતો, તમે ખાલી અંડર ગ્રેવિટીમાં જ તમે મોશન કરો છો, તો એને કહેવાય ફ્રી ફોલ. ફ્રી ફોલ એટલે શું, કોઈ પણ બાહ્ય ફોર્સ નહીં, ખાલી ગ્રેવિટીની અંદર ઉપરથી નીચે પડે એને કહેવાય ફ્રી ફોલ. તો શું છે, ધ મોશન ઓફ ધ ઓબ્જેક્ટ મૂવિંગ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ગ્રેવિટી ઓનલી એન્ડ નો અધર ફોર્સિસ ઇઝ કોલ્ડ અ ફ્રી ફોલ. હવે મેં તમને કીધું એમ ફ્રી ફોલ માટે જવાબદાર શું છે, એક જ વસ્તુ છે, આપણો ગ્રેવિટી ફોર્સ. હવે તમને એમ થશે કે તમે કોઈ એક અગાસી ઉપરથી અથવા અમુક ઊંચાઈ ઉપરથી બે અલગ અલગ વસ્તુને નીચે ફ્રી ફોલ કરવા માટે મૂકી, તો વચ્ચે જો આપણે હવાનો અવરોધ અવગણીએ નહીં, હવાનો અવરોધ આપણે ગણીએ નહીં, તો આપણને એવું જાણવા મળે કે બંને વસ્તુ એક જ સમયે જમીન પર પહોંચશે. હવે તમે એક પથ્થર અહીંયા છે, એક સફરજન છે અને એક પીછું છે, હવે તમે બંનેને એક જ સાથે નીચે મૂકશો ને ફ્રી ફોલમાં, તો બંને એક જ સાથે જમીન પર આવશે. પણ કેવી સ્થિતિમાં, જ્યારે હવા વચ્ચે હશે નહીં ત્યારે. આપણે હવાને લીધે શું થાય છે કે આ નીચે આવી જાય છે, જ્યારે પીછું હવાને લીધે આમથી આમ ફંગોળાઈ કરે છે.
હવે આપણને જે ગ્રેવિટી તમને ખબર છે જીની વેલ્યુ તો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ વસ્તુ છે આપણી ફ્રી ફોલની વસ્તુ. હવે આપણે આને જોઈએ. ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ છે, આપણે એને ફ્રી ફોલ આપીએ છીએ તો ધીમે 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 નીચે અહીંયા સ્ટેડી થાય છે. તો shown in the diagram of the object who release the free fall, એ પોઈન્ટ ઉપરથી આપણે એને ફ્રી ફોલ માટે મૂકીએ છીએ અને બી પોઈન્ટ પાસે એ પહોંચી જાય છે. તો એનો ગ્રાફ કેવો થશે? અહીંયા માઇનસ કેમ લીધેલું છે? કારણ કે ડાઉનવર્ડ ડાયરેક્શન છે. આપણને ખબર છે કે એક્સેલરેશન ને વેલોસિટી કેવી છે? સદિશ રાશિ. તો સદિશ રાશિ સાથે પ્લસ માઇનસનું મૂલ્ય જરૂરી જ છે. એટલે એ થઈ ગઈ આપણું ડાઉનવર્ડ ડાયરેક્શન છે, એટલે આપણે ત્યાં નેગેટિવ સાઇન કન્સિડર કરીએ છીએ. તો અહીંથી ફ્રી ફોલ કરવાની શરૂઆત થશે. અહીંયા તો એની પાસે સ્થિર હશે, તમારા હાથમાં હશે, એટલે કોઈ જે પહોંચશે ત્યારે એની મેક્સિમમ વેલોસિટી થઈને વધતી થશે અને છેલ્લે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સુધી પહોંચી જશે. તો આ થઈ ગયો એનો ગ્રાફ. અને ફ્રી ફોલ માટેનો ડાયરેક્શન હોય તો એનો રિલેટિવ નેક્સ્ટ લેક્ચરમાં જોશો. અહીંયા સુધી આટલું રાખો.